મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સોહેલ. તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા મિત્રો છો તો સૌપ્રથમ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને તમને અમારી વિડીયો સૌથી પહેલા મળે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો તેના વિશે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસમાં દ્રવ્યો એટલે શું તો એને આપણે અહીંયા સમજીએ. તો માની લો આપણે પ્રસ્તાવના કરીને એને શીખીએ. આપણી આસપાસમાં દ્રવ્યો એટલે કે આપણી આજુબાજુ એટલે કે ચો તરફ, બરાબર, જે વસ્તુ અથવા પદાર્થ દેખાય છે, જે વસ્તુ કે પદાર્થ દેખાય છે, જે તે વસ્તુ જેમાંથી બનેલ છે, જે વસ્તુ તેમાંથી બનેલ છે, તે વસ્તુના નાના નાના કણોને આપણે દ્રવ્ય કહેવાય છે. શું કહેવાય છે? દ્રવ્ય કહેવાય છે. જો એમ વિચારવા જઈએ તો સમગ્ર બ્રહ્માંડમાં રહેલી વસ્તુ કે જેમાંથી બનેલ હોય તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું. એટલે કે બ્રહ્માંડમાં જેટલી દરેક વસ્તુ હોય કે જેમાંથી બનેલ હોય તેને આપણે શું કહેવાય છે? દ્રવ્ય કહેવાય છે. તો આપણે એક વસ્તુ વૈજ્ઞાનિકોએ તેને નામ શું આપ્યું? દ્રવ્ય આપ્યું. શું નામ આપ્યું? દ્રવ્ય. હવે દ્રવ્યની સચોટ વ્યાખ્યા આપણે જાણી લઈએ. તો ચાલો, તો વ્યાખ્યા શું કહી શકાય કે જે પદાર્થ દળ અને કદ ધરાવે તેને દ્રવ્ય કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તો આ અગાઉના ધોરણોમાં ભણી ગયા છે, તો પણ આપણે દળ એટલે શું, દળ કોને કહેવાય અને કદ કોને કહેવાય તે જાણીએ. કે દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, બરાબર, એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહીએ છીએ. બીજું કદ એટલે કે પદાર્થે રોકેલી જગ્યાને, એટલે કે પદાર્થે રોકેલી જગ્યાને આપણે કદ કહીએ છીએ. એટલે કે જે પદાર્થમાં દળ અને કદ હોય તેમાં દ્રવ્ય મળી જશે આપણને. એટલે કીધેલું છે વ્યાખ્યામાં કે જે પદાર્થ દળ અને કદ ધરાવે તેને દ્રવ્ય કહેવાય છે. હવે આપણા જે પ્રાચીન ભારતના જે તત્વજ્ઞાનીઓ હતા તેમણે દ્રવ્ય વિશે કંઈ કીધેલું હતું. તો ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ શું કહેતા હતા? ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ શું માનતા હતા? તો એ લોકોએ પદાર્થને પાંચ મૂળભૂત તત્વોમાં વર્ગીકરણ કર્યું. તો કયા? તો પહેલું જળ, બીજું જમીન, ત્રીજું અવકાશ, ચોથું વાયુ અને પાંચમું અગ્નિ. ભારતના જે પ્રાચીન તત્વજ્ઞાનીઓ હતા તેમણે પાંચ મૂળભૂત તત્વોમાં વર્ગીકરણ કર્યું. કયા? તો જળ છે, બીજું જમીન છે, ત્રીજું અવકાશ છે, ચોથું વાયુ છે અને પાંચમું અગ્નિ છે. આ પાંચ તત્વોને, એમ કે તત્વજ્ઞાનીઓ શું કર્યું? આ પાંચ તત્વોને કયું નામ આપ્યું? પંચતત્વ. કયું નામ આપ્યું? પંચતત્વ. યાદ રાખજો, તમને એક્ઝામમાં પૂછાય કે ભારતના તત્વજ્ઞાનીએ પંચતત્વ કયા તત્વોને કીધા છે? તો આપણે કહેવાનું જળ, બીજું જમીન, ત્રીજું આકાશ
ચોથું વાયુ ને પાંચમું અગ્નિ. ભારતના જે પ્રાચીન તત્વ જ્ઞાનીઓએ કીધેલું હતું કે જળ, જમીન, આકાશ, વાયુ, અગ્નિ જે પંચ તત્વ નામ આપ્યું, તો તમે બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ ઉઠાવીને જોઈ લો, કોઈ પણ વસ્તુ ઉઠાવીને જોઈ લો તો તમે આ પાંચ તત્વ, આ પંચ તત્વથી જોડાયેલી જ દેખાશે. પછી તમે વનસ્પતિ હોય, પહાડ હોય કે આપણું માનવ શરીર હોય, તે બધી જ વસ્તુ આ પંચ તત્વથી જોડાયેલી છે. આ વસ્તુ ગ્રીક વૈજ્ઞાનિકોએ, આ જે વસ્તુ હતી ને તે ગ્રીક વૈજ્ઞાનિકોએ ઉપર આપેલ તારણનો પણ સ્વીકાર કર્યો, તારણનો સ્વીકાર કર્યો. બરાબર છે. એટલે કે ગ્રીક વૈજ્ઞાનિકોએ પણ ઉપરના જે પંચ તત્વની આપણે જે વાત કરી તે તારણનું ગ્રીક વૈજ્ઞાનિકોએ પણ શું કર્યું છે? સ્વીકાર કર્યો છે. હવે આધુનિક વૈજ્ઞાનિકો શું કહે છે દ્રવ્ય વિશે, તેની આપણે ચર્ચા કરીએ. આધુનિક વૈજ્ઞાનિકોએ તેમનું દ્રવ્યને બે ભાગમાં વર્ગીકરણ કર્યું. કેટલા ભાગમાં? બે ભાગમાં વર્ગીકરણ. તે વર્ગીકરણ આપણે જોઈએ. વર્ગીકરણ કેટલા ભાગમાં કર્યું? તો બે ભાગમાં કર્યું. એક કર્યું ભૌતિક ગુણધર્મ અને બીજું કર્યું રાસાયણિક ગુણધર્મો. એટલે કે આધુનિક વૈજ્ઞાનિકોએ બે ભાગમાં વર્ગીકરણ કર્યું, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. હવે ભૌતિક ગુણધર્મ એટલે શું? તો આપણે જે પદાર્થના એટલે અથવા તો કોઈ પણ વસ્તુના આપણે બાહ્ય વર્ણન કરી શકતા હોય, અથવા તેનો આકાર બતાવી શકતા હોય, અથવા તેનો રંગ બતાવી શકતા હોય, તો આપણે તેને ભૌતિક ગુણધર્મ કહી શકાય. દાખલા તરીકે તમે કોઈ વસ્તુનો રંગ બતાવો છો, અથવા તો તેનો આકાર બતાવો છો, અથવા તો તેની ઘનતા, સ્નિગ્ધતા જે કહીએ છીએ તે બતાવો, તે બધું શેમાં આવે છે? ભૌતિક ગુણધર્મમાં આવે છે. બીજી કે રાસાયણિક ગુણધર્મો એટલે, તો રાસાયણિક ગુણધર્મ એટલે કે કોઈ પણ વસ્તુનું વર્ણન ન થઈ શકતું હોય, એટલે કે બાહ્ય દેખાવનું વર્ણન આપણે નથી કરી શકતા હોય, પરંતુ તેનો માત્ર અનુભવ કરી શકતા હોય, ત્યારે તેને રાસાયણિક ગુણધર્મ કહેવામાં આવે છે. જેવી રીતે દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ કોઈ વસ્તુનું ટેમ્પરેચર એટલે કે તાપમાન હોય, પરંતુ પછી એની અંદરની જ્વલનશીલતા હોય, તે બધી વસ્તુ આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી. તો આપણે આને ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મને એક એક્ઝામ્પલ વડે સમજીએ. માની લો કે તમે સફરજન લીધું, તે સફરજન કેવા રંગનું છે? તો કે લાલ રંગનું છે. બરાબર. તો લાલ રંગના સફરજનને હું બે ટુકડા એટલે અથવા તો બે ભાગ કરું છું. બરાબર. તેને થોડી વાર માટે હું ખુલ્લું મૂકી રાખું છું. તો ખુલ્લું મૂકી રાખતા થોડી વાર સમય પછી શું થાય છે કે જે અંદરનો જે ભાગ છે તે ધીરે ધીરે લાલચ પડવા લાગે છે. એનું કારણ શું? તો સફરજન છે, અંદરનું જે એનું પડ છે તે ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરીને લાલચ ઘેરસ પડતો રંગ ધારણ કરે છે. બરાબર. એટલે કે આપણે માત્ર એનો અનુભવ કરી શક્યા, એટલે કે એનો મતલબ શું થયો કે એ રાસાયણિક ગુણધર્મ કહેવાયો. જ્યારે એનો આકાર જે રંગ છે તે આપણે એનો ભૌતિક ગુણધર્મ કહી શકીએ. હવે આપણે દ્રવ્યના ભૌતિક સ્વભાવ વિશે જાણકારી મેળવીએ. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે એમાં વૈજ્ઞાનિકોના બે જૂથ પડી ગયા, એટલે કે બંને જૂથની વિચારધારા કેવી થઈ ગઈ? જુદી જુદી પડી ગઈ. એક જૂથે કીધું કે દ્રવ્ય છે તે લાકડા અને લોખંડની જેમ સતત છે. શું કીધું પહેલા જૂથે? કે લાકડા અને લોખંડની જેમ સતત એટલે કે આપણે અગાઉના ધોરણમાં પેલી ત્રણ અવસ્થા ભણી ગયેલા, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, તે આપણા આગલા અભ્યાસક્રમમાં આવે જ છે. તો આપણે ઘન સ્વરૂપમાં જોયું હતું કે તેના કણો એકબીજા સાથે જકડાયેલા રહે છે. તેવી જ રીતે અહીંયા પહેલું જૂથ શું કહે છે કે લાકડા અને લોખંડની જેમ સતત છે. એટલો મતલબ એમ થયો કે તે સૂક્ષ્મ લેવલે કેવું છે? જગ્યા નથી. સૂક્ષ્મ લેવલે જોઈએ તો તેમની વચ્ચે, કણોની વચ્ચે, દ્રવ્યની વચ્ચે શું થાય છે? જગ્યા રહેતી નથી. જ્યારે બીજો જૂથ, વૈજ્ઞાનિકોનો બીજો જૂથ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવી રીતે વર્ણન કરે છે કે દ્રવ્ય છે તે રેતીના ઢગલાની માફક કણોનું બનેલું છે. હવે એક જૂથ તેનું આખું સ્વરૂપનું વર્ણન કરે છે ને બીજો સ્વરૂપ છે તેના નાના નાના કણોનું વર્ણન કરે છે. એટલે બીજો જૂથ એમ કહે કે રેતીના કણોના ઢગલા જેવું છે, એટલે કે રેતીના ઢગલાની માફક કણોનું બનેલું. એટલે કે એનો મતલબ એમ થયું
કે તે સૂક્ષ્મ લેવલે જગ્યા રહે છે, એનો મતલબ એમ થઈ ગયો. તો આ કન્ફ્યુઝનના કારણે કે કોની વિચારધારા સાચી છે કોની ખોટી છે તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક કાચનું બીકર લેવાનું છે, તેમાં પાણી ભરો. એમાં શું કરવાનું છે? પાણી ભરવાનું છે, બરાબર. તેમાં તમને જે અનુસાર લાગે તેમ, તમને જો ખાંડ નાખવી હોય તો ખાંડ અથવા તો મીઠું નાખવું હોય તો મીઠું, બરાબર છે. અને ત્યારબાદ ખાંડ અથવા મીઠું નખાઈ ગયા ત્યારબાદ કાચના સળિયા વડે સૌપ્રથમ કાચના સળિયા વડે તેને બરાબર હલાવવાનું છે. થોડા સમય સુધી મૂકી રાખો. થોડા સમય બાદ તમે જોશો તો આપણે તેનું નિરીક્ષણ કરીએ ને તો ખાંડ અને મીઠુંના કણો અદ્રશ્ય થઈ જાય છે. એ તો સર બધાને જ ખબર છે કે લીંબુ શરબત આપણે બનાવીએ છીએ ત્યારે તેમાં શરબતમાં આપણે ખાંડ નાખીએ છીએ ગોળવા માટે, તો ખાંડ તો અદ્રશ્ય થઈ જ જાય છે. તો એનો મતલબ એમ થયો કે ખાંડ છે તે પાણીમાં ઓગળાઈ જાય છે, પરંતુ તેને એક રાસાયણિક રીતે આપણે જોઈએ તો પાણીના કણોની વચ્ચે જે જગ્યા છે તેમાં ખાંડ અથવા મીઠુંના કણો પોતાની જગ્યા એટલે કે પોતાનું સ્થાન લઈ લે છે. એટલે કે પાણીના કણોની વચ્ચે જગ્યા રહેલી છે, જેથી ખાંડ અથવા મીઠુંના કણો એ પાણીમાં શું કરે છે? પોતાનું સ્થાન લઈ લે છે. હવે એનો મતલબ એમ થયો કે પાણીના કણો વચ્ચે જગ્યા તો હશે તો જ ખાંડ અથવા મીઠુંના કણોએ પોતાની જગ્યા બનાવી છે, બરાબર છે. એનો મતલબ એમ થયો આપણે કયા નિષ્કર્ષણ પણ આવ્યા એટલે કે છેલ્લું તારણ છેલ્લું અવલોકન નિર્ણય શું આવ્યો? તો એમાં એમ જોવા મળ્યું કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. પાણીના જે કણો હતા તેની વચ્ચે અવકાશ હતા તો જ ખાંડ અથવા મીઠુંના કણો તેમાં પોતાનું સ્થાન લીધું. બીજી કે દ્રવ્ય એ સતત કણોનું બનેલું હોય છે. સતત કણોનું એટલે કે પાણી અને ખાંડ અથવા મીઠુંના જે કણો મળી ગયા એટલે તેમાં બંને દ્રવ્ય એક સાથે મળીને જે દ્રવ્ય થયું તે સતત કણોનું બનેલું હશે, બરાબર. હવે આપણે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે? અત્યાર સુધી આપણે દ્રવ્ય વિશે વાત કરી. અત્યાર સુધી આપણે દ્રવ્યની આખી ભૌતિક ગુણધર્મ રાસાયણિક ગુણધર્મ સમજી ગયા, પરંતુ દ્રવ્યના જે કણોની વાત કરી તે કેટલા સૂક્ષ્મ હોય છે તેની વિશે આપણે વાત કરી. દ્રવ્યના કણો હોય છે તે કેટલા સૂક્ષ્મ હોય છે, તેની સાઈઝ શું છે, તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરીએ. એક બીકરની અંદર 100 ml પાણી લેવાનું છે. કેટલા ml? 100 ml પાણી લો. પાણી લીધું મેં, બરાબર છે. ત્યારબાદ તેમાં મેં 2 થી 3 કણો મેં KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગનેટ, KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગનેટ ના મેં 2-3 કણ નાખ્યા. એટલે એને હલાવતા કાચના સળિયા વડે હલાવે ને તો કયો રંગ બને છે ખબર? ઘેરો ગુલાબી રંગ બને છે. કયો રંગ બને છે? ઘેરો ગુલાબી. હવે બીજા બીકરમાં 90 ml પાણી લો. કેટલા ml પાણી લેવાનું છે? 90 ml. હવે પ્રથમ બીકરમાંથી આપણે 10 ml બીજા બીકરમાં નાખવાનું છે. તો એ 10 ml આપણું જે વધ્યું તેથી આટલે આપણે પાછું 100 ml થઈ ગયું, એટલે પાછું 100 ml, બરાબર છે. હવે બીજા બીકરમાંથી અત્યારે પેલા ત્રીજા બીકરમાં પાછું 90 ml પાણી ભરો. હવે બીજા બીકરમાંથી ત્રીજા બીકરમાં 10 ml કાઢીને નાખો. એટલે કે પાછું આપણું 100 ml થઈ ગયું પાણી. ત્યારબાદ ચોથા બીકરમાં પાછું 90 ml પાણી લેવાનું છે. એટલે કે 90 ml પાણી પાછું લો. અને પાછું ત્રીજા બીકરમાંથી ચોથા બીકરમાં આપણે 10 ml પાણી ઉમેરવાનું છે. તો વિદ્યાર્થી તમે એમ કહેશો કે સર આ હું એક બીકરમાંથી બીજા બીકરમાં તમે 10 ml નખાયા કરો છો, પરંતુ હવે આપણે જોઈએ કે જો પ્રથમ બીકરમાંથી આપણે બીજા બીકરમાં 10 ml પાણી ઉમેર્યું
પહેલા બીકરમાંથી જે દ્રાવણ બનેલું ને KMnO4 વાળું એટલે ઘેરો ગુલાબી રંગનું જે પાણી થઈ ગયું તે બીજા બીકરમાં આપણે ઉમેર્યા, બરાબર, તો એ થોડો ઓછો ગુલાબી દેખાશે, બરાબર, મતલબ કે ઘાટો નહીં હશે, ખાલી ગુલાબી જેવો આભાસ થશે. ત્યારબાદ આછો ગુલાબી થશે ત્રીજા બીકરમાં, ચોથા બીકરમાં એનાથી પણ આછો, એનો મતલબ એમ થયો કે દ્રવ્યનો રંગ છે, બરાબર, જે પ્રથમ બીકરનો દ્રવ્યનો રંગ હતો તે ચોથા બીકરના એટલે કે ચોથા બીકરના રંગના દ્રવ્ય જે બન્યો તેના રંગમાં કરતા પ્રથમ બીકરનો રંગ કેવો હશે? ઘેરો ગુલાબી હશે. એનો મતલબ એમ થયો, આપણે અહીંયા લખેલું છે કે દ્રવ્યનો રંગ આછો થતો જાય એટલે કે પહેલા બીકર કરતા બીજા બીકરનો રંગ આછો હશે, બીજા કરતા ત્રીજાનો રંગ આછો હશે, ત્રીજા કરતા ચોથાનો આછો હશે. તેવી જ રીતે દ્રાવણમાં રંગીન દેખાય છે, દ્રાવણ છે તે બધા રંગીન તો દેખાય છે, પરંતુ તેમની દ્રાવ્યતા એટલે કે ખાલી કલરની જે ડાર્કનેસ છે તે ધીરે ધીરે આછો થતો જાય છે. એટલે લખેલું પરંતુ દ્રાવણ રંગીન દેખાય છે કારણ કે એટલા સૂક્ષ્મ છે કે તે છેલ્લા બીકર સુધી જાય છે. એટલે કે જે 90 ml આપણે પાણી લીધું તેમાં જે 10 ml આપણે KMnO4 ના પહેલા બીકરમાંથી જે નાખતા ગયા, દ્રાવણ જે બનાવતા ગયા, તો તેમાં દ્રાવણ રંગીન દેખાય કારણ કે એટલા સૂક્ષ્મ છે કે તે છેલ્લા બીકર સુધી જાય છે. એટલે કે આપણે પહેલા બીકરમાંથી બીજા બીકરમાં જે દ્રાવણ ઉમેર્યું, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, એટલે કે દ્રાવ્યનો રંગ ખાલી આછો થતો જાય છે પરંતુ દ્રાવણનો રંગ જતો નથી. તે ગુલાબી હતો છેલ્લે, તે પહેલા પણ ગુલાબી દેખાયો, બરાબર છે. એટલે કે પહેલા જે ગુલાબી હતો તે છેલ્લે આછો ગુલાબી થઈ ગયો. એટલે કે આ જે પ્રક્રિયા કરી તેને આપણે મંદન પ્રક્રિયા વડે ઓળખાય છે. કયા પ્રક્રિયા વડે ઓળખાય છે? મંદન પ્રક્રિયા વડે ઓળખાય છે. તો મંદન પ્રક્રિયા એટલે કે તમે એક વસ્તુ વિચારો કે એક જલીય દ્રાવણ હોય, તે જલીય દ્રાવણમાં હું પાણીનું પ્રમાણ વધારતો જ જાઉં તો એ દ્રાવણ જે જલીય હતું તે ધીરે ધીરે સાંદ્રમાંથી મંદ થતો જશે, એટલે એને આપણે મંદન પ્રક્રિયા કહીએ છીએ. જો KMnO4 પોટેશિયમ પરમેંગનેટનું પહેલું જે બીકર હતું તે ઘેરો ગુલાબી રંગનું હતું, બરાબર, પરંતુ ધીરે ધીરે એમાં પાણીનું પ્રમાણ વધતું ગયું તો છેલ્લા બીકરમાં આપણને એકદમ આછો ગુલાબી રંગ દેખાયો, બરાબર. ચલો એક બીજું એક્ઝામ્પલ પ્રેક્ટિકલ લઈએ. અત્યારે કોરોના મહામારીના કારણે બધાના જ ઘરમાં સેનિટાઈઝર અથવા તો હેન્ડવોશ થી લોકો વારંવાર હાથ ધોઈ છે, બરાબર. તો આપણે ડેટોલનો હેન્ડવોશ છે અથવા લાઈબોય ગમે તે હેન્ડવોશ તમે લઈ લો, તેનું 2 ml દ્રાવણ તમે લેવાનું અને એ દ્રાવણ પ્રક્રિયા કરવા માટે દ્રાવણને વારંવાર મન કરવા છતાં ડેટોલની વાસ આવે. હવે તમે ગમે તેટલું એમાં પાણી ઉમેરતા જાઓ, તમારે 2 ml લઈને એનું પ્રમાણ વધારતા જવું હોય તો તમે જોજો કે એમાં વાસ આવતી જ હશે. પહેલા જે સ્ટાર્ટિંગમાં તમે 2 ml લીધું તેની સ્મેલ અને છેલ્લા જે તમે મન કર્યું ત્યાં સુધી એની વાસ આવતી રહેશે. એટલે કે આપણને એક તારણ શું મળ્યું કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણેનું બનેલું છે. આપણે પહેલા એમાં પણ જોઈ ગયા આગળની થિયરીમાં કે તેમાં પણ કીધું કે દ્રવ્યના કણો છે તે કયા છે? અતિ સૂક્ષ્મ હોય છે. કેવા હોય છે? અતિ સૂક્ષ્મ કણેનું દ્રવ્ય બનેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ ટોપિકમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય અથવા તો આ ટોપિકને વિસ્તારમાં સમજવું હોય તો મારા આ WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. આભાર.